દર્શન આપને. આપણાથી આપણે સકામ ભક્તિ કરવાની જ નથી, નિષ્કામ. પ્રભુના તત્સુખની ભાવના સિવાય જરા જોજો ને, બહુ દુખે છે. પ્રભુ કે હથારી, ઓલા જેવું થાય કે મારે તો તને આખું રાજ આપવું હતું અને તે દાસી માંગી. હથ, આપણે બધા એ જ માયલા છીએ, દાસીવાળા, કે અમારે રાજ નથી જોઈતું. જરા દુઃખે જ જોજો ને. ઠાકોરજી કે બેન, તમે જે કર્મો કર્યા હોય ને એ તમને ગોદમાં લઈને ભોગવ્યે છે, એટલે હવે સમજી જાઓ. આવા દિનતા ભાવથી સંતુષ્ટ થઈ પણ પ્રભુ દર્શન આપે એ પુષ્ટિ માર્ગ. બોલો વલ્લભાદી દયારામભાઈના ચંદ્રાવાલા. 9મું પૂરું કર્યું છે, 10મું ચાલે છે. નારદજી કે તમે ક્યાં વસો છો પ્રભુ? સાચું સરનામું તો આપો. એટલે અર્જન્ટ કામ હોય તો ત્યાં મળવા તો હોય. હવે નારદજી પૂછ્યો એટલે ઠાકોરજીએ જવાબ આપ્યો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હવે કે છે, હે નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી, તેમજ યોગીના હૃદયમાં પણ રહેતો નથી. હું વૈકુંઠમાંય નથી રહેતો અને યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો, પરંતુ મારા ભક્તો જ્યાં મને ભજે છે, કીર્તન કરે ત્યાં હું રહું છું. જ્યાં મારા ગુણાનુવાદ થાય, મારા કીર્તન થાય ને ત્યાં હું. અત્યારે ઠાકોરજી અહીંયા છે અને છે જ. જો એ હોય ને તો જ આવું બોલાય, કારણ કે વલ્લભ તો જ કહે. વલ્લભ વિના પ્રભુને ગમે જ નહીં, અને પ્રભુ વિના વલ્લભને ન ગમે. એટલે પ્રભુ બિરાજે જ છે, સાંભળે જ છે. એમાં ઘણીવાર કાલી ગયેલી ભાષામાં બોલી જતા હોય તો હસતાય હશે, અને ઘણીવાર શબ્દો ફેર થતા હોય માથે હાથે મૂકતા હશે કે અરે એલા બેન આવું બોલાય, પણ ખસતા નથી. હસતા રહે છે, ખસતા નથી. કે જ્યાં સુધી મારા ગુણાનુવાદ થાય. અને એટલે જ આપણે છે ને આશરાનું પદ બોલવાનું. આશરાનું પદ ક્યાંથી આવ્યું ખબર છે? એકવાર ગોપાલપુરામાં શ્રીજી બાબાના અનુસર કર્યા. ગુસાઈજીએ રોકાઈ ગયા હતા અને ચાચા હરિવંશરાય બહાર બેઠા હતા. એટલે અનુસર કરીને બહાર આવ્યા. એટલે કે મારા વાલા, નિકુંજમાં પોઢાડીને આવ્યા, કાંઈક કણકો પીરશો ને, એટલે વચનામૃત. એટલે એમણે કાંઈક એવી વાત કરી જે હું અહીં વ્યક્ત ન કરી શકું. એટલે ચાચા હરિવંશરાય ત્યાંથી ડોલતા ડોલતા મુકામ પર જતા હતા. તો 4 વૈષ્ણવ ઊભા હતા. ચાચાજી ભગવત સ્મરણ. એ કે હા મારા વાલા, ભગવત સ્મરણ. એ કે તમને ગુસાઈજીએ જે વચનામૃત દ્વારા કણકો દીધો, એમાં કાંઈક કણકો અમને આપો ને. પ્રસાદ તો જેટલાને મોઢે જાય એટલાને સારું. એ કે ઓલો પ્રસાદ નહીં, વચનામૃતનો. એટલે ચાચા હરિવંશરાય જે જેટલું કહેવાય હતું એટલે વૈષ્ણવને કહ્યું. પછી મુકામે પહોંચ્યા. હવે સવારે ઠાકોરજીને જગાડવાનો સમય થયો બ્રહ્મ મુહૂર્તમાં. એટલે ચાચા હરિવંશરાય તો ઉઘાડા ચરણે પાછા આવ્યા. ગુસાઈજી દોડાદોડ કરે. ચાચાજી કે નહીં, ચાચાજી બેઠો બેઠો. કાવું નાય ભયો. વળી આમ જાય ને આમ જાય ચિંતામાં. ચાચાજી તો એમની આંખ હતા, નેત્ર હતા ગુસાઈજીના. આપણે બધાય ઠાકોરજીના અંગ જ છીએ. આપણે શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ મારા વાલા. તો ચાચાજી કહ્યું, જરાજ વિનંતી કરું છું. કોને? ચાચાજી, ગોવર્ધનનાથજી અંદર નથી. હે, શું કયો છે? એ કે ક્યારનો ચારે બાજુ. ચાચાજી કહ્યું હવે? એ કે ઉભા રહ્યો. ત્યાં ચોતરે ગયા. તો ઓલા ચારેય વૈષ્ણવ જે ચાચાજીએ વચનામૃતનો નિકુંજ લીલાનો કણકો પીરસો હતો ને, એનું વિવરણ જ કરે જાય. જેમ આપણને કેમ અહીંથી ઊભું થવાનું મન નથી થતું, તો ગોવર્ધનનાથજી પગ આમ ચરણ ઉપર ચરણ ચડાવે ને, હા, એવા સરસ સાંભળતા હતા. થાકી ગયા, શ્રમિત થયા હતા
અને નેત્રો તો અરુણ લાલ લાલ લાલ. હવે ત્યારે બધાને કીધું કે આશરો બોલો એટલે ઠાકોરજી સ્વસ્થાને ગેસે. અને ત્યારે બધાએ દ્રઢઈને ચરણન કર્યો એટલે ઠાકોરજી મંદિરમાં પધાર્યા. ગુસાઈજી કે હાસ. ત્યારથી ને આસરાનો પદ આવ્યો કે સત્સંગ હોય, સેવા હોય, કીર્તન હોય, સમાજ હોય, છેલ્લે દરેક જગ્યાએ આસરાનું પદ બોલાય પછી ઠાકોરજી સ્વસ્થાને જાય. ત્યાં સુધી અહીંયા હોય હોય ને હોય, એમાં કોઈ શંકાને સાર નથી. એટલે આપણે અહીંયા સત્સંગને વિરામ આપીએ એટલે આશરો બોલીએ છીએ ને, તો આશરાની શરૂઆત ત્યારથી થઈ. હવે 9મું શું કહે છે? હે નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો, તેમજ યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો, પરંતુ મારા ભક્તો જ્યાં જ્યાં મને ભજે છે, સત્સંગ કરે છે, કીર્તન કરે છે, મારા ગુણાનુવાદ કરે ત્યાં હું રહું છું. એટલે આપણે તો આ 2-2.5 કલાક ઠાકોરજી આપણી પાસે જ હોય. આપણે દઢાઈને ન કરીએ ત્યાં સુધી અહીંથી ખસે નહીં. ખસે તો તરત ચાચા હરિવંશરાય કહે કાં પ્રભુ? એ કે હા, પણ જાય જ નહીં. હવે આમાં તો ઘણીવાર આપણે તો હસતાય કેટલા હોઈએ છીએ, પિક્ચરના ગીતે પણ એના માટે ગાતા હોય છે. હવે આપણી અંદર જે એક એક શબ્દ છે ને એ પ્રભુના માટેનો હોય છે, પ્રભુના પ્રેમનો હોય છે, કોઈ લૌકિક અર્થ આની અંદર હોતો નથી. બાબાએ ઓલું ગીત નહોતું ગાયું? આપ यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाएगा. આપણે કાયમ ઠાકોરજી સાથે રહીએ ને એટલે આપણી યારે પ્રેમ થાય થાય ને થાય. લૌકિકમાં થાય જ, ન કરવાનું હોય તોય, તો પછી અલૌકિકમાં તો થાય જ ને મારા વાલા. પણ આપણે થોડાક આમ જબરા છીએ એટલે એને 1-2 કલાક જ આપીએ, બાકી પાછા સંસારમાં હા ભાઈ શું કહેતો તો. હવે ઓલો કે જા ને મમ્મી, પણ તોય નકટા પાછા આમ જલ્દી જલ્દી પોઢાડીને આશરાને પદ બોલીને હા હાલ જાવું છે, આવું સાઈન કરવા. પાછા હતા ત્યાં ને ત્યાં. આ ઉપરથી ભગવાનને બિરાજવાનું સ્થાન ભક્ત હૃદય અથવા તો જ્યાં જ્યાં આપનું સંકીર્તન અને સત્સંગ થાય ત્યાં છે. નારદજી એ સનત કુમારોને કીધું ભાગવતનું શરૂઆતનું મહાત્મ્ય કે આ ભક્તિ મહારાણી યુવાન અને 2 દીકરા જ્ઞાન ને વૈરા ગઈઢા. એ કે બુઢા થઈ ગયા છે. એ કે હા, એ કે આ કંઈક જુવાન થાય એવું કરો ને. તો કે છે ઉપરથી આકાશવાણી થઈ કે ભાગવતનું પારાયણ કરો. તો ભાગવતનું જેવા સંકીર્તન કરવા માંડ્યા ને ગાવા માંડ્યા ને મહાત્મા બોલવા માંડ્યા તો ભક્તિ મહારાણી આવ્યા. એ મારા દીકરા તો જો જુવાન થવા માંડ્યા, પણ હું ક્યાં બેસું? સુખદેવજી ક્યાં ભક્તોના હૃદયમાં બેસજો? તો આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. એટલે જ્ઞાન ને વૈરાગ યુવાન થયા. આપણે ભક્તિ કરીએ છીએ પણ જ્ઞાન સુદૃઢ મહાત્મા પણ સુદૃઢ પ્રભુ પ્રત્યેનો સ્નેહ એટલે મહાત્મા જ્ઞાન. આટલું જ જરૂરી છે ખાલી. મહાત્મા પ્રભુને ઓળખો એટલું. જે દાખલો આપ્યો હતો, આ તો લગભગ 50 વર્ષ પહેલાંનો, 60 વર્ષ, ત્યારે વ્રજમાં ઘોડાગાડી હતી તો દાખલો આપ્યો હતો. એ જ્ઞાન કેટલું જરૂરી. એ કે તમે વૃંદાવન ગયા, નિધિવનમાં જાઓ છો બરાબર. હવે ત્યાં સુધી ઘોડાગાડીમાં ગયા, પછી નિધિવનમાં અંદર ગાડી લઈ જવા દઈએ? ન લઈ જવા દઈએ ને. તો તમે ગાડીવાળાને પૈસા આપી દે એટલે ભાઈ હવે જા, હવે અંદર તમે શું કરશો? એકલા. તો જ્ઞાન આટલું જરૂરી. ઘોડાગાડી આવી ત્યાં સુધીનું. જેવું તમારી મંજિલ ખબર પડી જાય ને એટલે ઘોડાગાડીની જરૂર નથી. તો અહીંયા કહે છે કે જ્ઞાનીથી થાકી જશો, કર્મથી થાકે, ભક્તિથી થાકશો ને. ઘણાના ઘરે તો 60-60 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય, પણ એટલો જ ઉલ્લાસ, એટલો જ આનંદ. જો અત્યારે આપણે એવું થાય કે આપણે 26 વર્ષ પહેલાં પધરાવ્યા ત્યારે આપણામાં યુવાની હતી, ઉલ્લાસ હતો, ઉમંગ હતો. અત્યારે એટલું કરી નથી શકતા, પણ ઉત્સવ હોય ત્યારે પાછા એટલા જ આનંદમાં આવી જાય. ભલે એટલા જેટલું નથી થતું, પણ હરખ તો એટલો જ થાય કે આજે મારા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એ જે આનંદ છે ને,
આજે આનંદમાં તારે અંગમાં પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ નજર્યું ભરી ભરી નિરખી પધાર્યા. ગીતા અધ્યાય 11 શ્લોક 47-47. હે અર્જુન, આ મારા તેજોમય અનંત અને આદ્ય સ્વરૂપને મેં તને બતાવ્યું. તું મારો ભક્ત છો, માટે જ ભક્ત સિવાય કોઈને આવા લાવો મળતો નથી. આજે લગ્ન થયા પછી હું અહીં આવું ને તો મને સ્ટેટસે મળે, માને મળે. આજે હું માય થાવ, હું કોકની કાકી મામી. આજ લગ્ન હોય તો એ બધા એમ કે રેખવની વહુ છે. આજે તમારી કોન્ફરન્સમાં તમને માન મળે, સર્ટિફિકેટ મળે તો તરત કે ભાભીને લઈને આવજો. તો આ બધું કોના દ્વારા મળ્યું? તમારા દ્વારા, લૌકિકમાં. તો અલૌકિકમાં બ્રહ્માંડનો નાથ આપણા ઘરે બિરાજે, પછી આપણે શું બાકી રહે? અને તોય પાછળ હમણાં નહીં એલાબેન, એ તો તમને વાતો કરવી ગમે, અમારી તમને ન ખબર હોય. બધું હા સાચી વાત, હું તો એમના જ આવી છું ઉપરથી, મને ક્યાં ખબર હોય છે કીધું. બાકી બીજા કોઈ સાધનોથી, જેમ કે યજ્ઞો વડે, તપ વડે, દાનથી કે અન્ય કોઈ ક્રિયાથી કોઈ પણ જોવાને સમર્થ નથી. તાત્પર્ય: જ્યાં કોઈની ગમ પડતી નથી ત્યાં પ્રભુ સ્વયં કરીને પોતાના સ્વરૂપનું ભાન ભક્તોને કરાવે છે. આજે સરસ સાંભળ્યું કે સતયુગના દેવ કોણ? બદ્રીનાથ. ત્યાં સતયુગ, ત્યાં તમે રહી જ ન કહો. કોઈ તમે સાંભળ્યું ત્યાં અઠવાડિયું બરફમાં રહીએ? કે કેદારનાથ? અરે એ કે મેં તો એવા માણસો જોયા ને અહીંયા સુધી આવે ને, હવે મારે દર્શન નથી કરવા, મને જલ્દી નીચે લઈ જાઓ. કળિયુગનો જીવ સતયુગમાં રહે જ નહીં. પછી કે ત્રેતાયુગનું કોયું? તો કે રામેશ્વરમ અને રંગેશ્વર, રંગનાથ. કારણ કે રામેશ્વર રામે એ સિદ્ધ કર્યું હતું, રામેશ્વર શંકર ભગવાનનું પહેલું. તો ત્યાં ત્રેતાયુગ. દ્વાપર કયું? દ્વારકા. જે દ્વારપરનું જે હતું એ દ્વારકા. અને કળિયુગનું કયું? જગન્નાથપુરી. ત્યાં તમને કળિયુગના દર્શન થાય. આજે વિવરણ સરસ કર્યું હતું, પછી કોઈ વાર આપણે ટાઈમ મળશે ત્યારે એનું વિવરણ કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. શું કહેતી સગુણ?